જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું સિયાળ દીપક અને ભારત એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણે દરરોજના ડેલી 10 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ। એમાંથી આજે આપણે મહત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। કેરળ સરકારે કન્નૂર જિલ્લામાં આવેલા અરલમ વન્યજીવન અભયારણ્યનું સત્તાવાર નામ બદલીને શું રાખવામાં આવ્યું? વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચામાં ખૂબ મજાનો પ્રશ્ન છે। કન્નૂર જિલ્લામાં આવેલું અરલમ જે અભયારણ્ય છે એનું તાજેતરમાં નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો આપણે ઓપ્શન જોઈએ, અરલમ થીંક અભયારણ્ય, વાયડનામ પક્ષી અભયારણ્ય, અરલમ બટરફ્લાય અભયારણ્ય કે એક પણ નહીં। ચાલો, અરલમ થીંક અભયારણ્ય નહીં આવે, વાયડનાર તો કેરળમાં આવેલું છે। આનો જવાબ આવશે અરલમ બટરફ્લાય અભયારણ્ય તરીકે। આ એક સત્તાવાર તરીકે જાહેરાત તાજેતરમાં કરીને નવું અભયારણ્યની જાહેરાત કરવામાં આવી છે, એટલે C4 કેટ જવાબ આવશે। ભારતની પ્રથમ સમર્પિત વન યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કયા રાજ્યે કરી છે? ચાલો, આમાંથી ઝડપથી મને જવાબ આપો કે આનો જવાબ શું આવશે? મહારાષ્ટ્રના થાણેમાં નહીં, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં, આ રાઈટ જવાબ બને છે B4 બેટ। આંધ્રપ્રદેશમાં નહીં આવે, કારણ કે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં તાજેતરમાં જ વન યુનિવર્સિટીનું સંરક્ષણ કેવી રીતે કરવું, પ્રાણીઓની સવલત કેવી રીતે કરવી, એની તાજેતરમાં જ વન યુનિવર્સિટી દ્વારા ગોરખપુરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એના પછી જોઈએ, તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર એટલે કે CVC તરીકે નિયુક્ત કોને કરવામાં આવ્યા હતા? ઓપ્શનમાં ઝડપથી જવાબ આપો કે તાજેતરમાં કોની CVC તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? આ રાકેશ અગ્રવાલ છે, એને તો NICના આપણે નિયુક્ત કરવામાં આવ્યા હતા। વિજેન્દ્રસિંહ છે એ બોક્સિંગ ફાઉન્ડેશનના તાજેતરમાં ફેડરેશન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। યોવેરી મુસેવીની છે, જેને આપણે યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે શપથ ધારણ કર્યા હતા 7મી વખત। તો આનો જવાબ આવે છે પ્રવીણ વરિષ્ઠ, આપણો આનો જવાબ બને છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મુખ્ય માહિતી કમિશનર CIC તરીકે નિયુક્ત કોને કરવામાં આવ્યા હતા? આનો જવાબ મને ઝડપથી આનો જવાબ જણાવો કે આમાંથી શું આવશે વિદ્યાર્થી મિત્રો? તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર CIC તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો આનો જવાબ આવે છે રાજકુમાર ગોયલ। C4 કેટ જવાબ આવશે। એના પછી તાજેતરમાં જાન્યુઆરી 2026માં 20-21 વર્ષની ઉંમરે ભારતના 92મા શેષ ગ્રાન્ડ માસ્ટર, જો 92મા શેષ ગ્રાન્ડ માસ્ટર તરીકે કોણે શપથ લીધા હતા? ઝડપથી જવાબ આપો। 20-21 વર્ષની ઉંમરે વિદ્યાર્થી મિત્રો શેષ ગ્રાન્ડ માસ્ટર બને છે, ને આપણે 20-21 વર્ષની ઉંમરમાં રામા મંડળ જોતા હોય। તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? ઝડપથી કોમેન્ટ બોક્સમાં જવાબ આપો। સ્ટેપન નહીં આવે, ડી ગુકેશ। ભારતની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ડી ગુકેશનું સ્થાન ખૂબ મહત્વનું છે, જે તમિલનાડુ રાજ્યથી બિલોંગ કરે છે। ડી ગુકેશને પણ અનેક પ્રકારના શેષ માસ્ટર તરીકે ઓળખવામાં આવે છે। આર્યન વારસે આનો જવાબ આવશે। તાજેતરમાં 92મા શેષ ગ્રાન્ડ માસ્ટર તરીકે એને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। ICC અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ કોણે જીતી હતી? આનો જવાબ ઝડપથી મને જણાવો। તો આ આપણે ભારતે જીતી હતી, તેમાં વૈભવ સૂર્યવંશી 195 રનની તાબડતોડ ક્રિકેટ રમીને ભારતને ICC 19 વર્લ્ડ કપની ચેમ્પિયન્સ બનાવ્યું હતું। તો આનો જવાબ આવશે ભારત। એના પછી ટાટા વિમેન્સ પ્રીમિયમ લીગ WPL 2026 ચોથી સિઝન, તેમાં વિજેતા કોણ બન્યું? એટલે કે WPL એટલે કે વુમન્સ પ્રીમિયમ લીગ, જે તાજેતરમાં કોણે ટાઇટલ જીત્યું હતું 4થી સિઝનમાં? તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? દિલ્હી નહીં આવે, આનો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગ્લોર। મુંબઈ ઇન્ડિયન્સ નહીં આવે, સનરાઇઝ નહીં આવે, કારણ કે રોયલ ચેલેન્જર બેંગ્લોરમાં સ્મૃતિ મંધાના જે ટાટા IPL વિમન્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું સ્મૃતિ મંધાનાએ। તો આનો જવાબ આવશે B4 બેટ। એના પછી જોઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કયા સ્થળેથી 72મી રાષ્ટ્રીય વોલીબોલનું ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું? તાજેતરમાં જ આ પ્રશ્ન ખૂબ ચર્ચામાં રહેલો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, એમાંથી ક્યાંથી એને પ્રારંભ કરાયો હતો? તો એનો જવાબ શું આવશે? મેરઠ નહીં, મેરઠમાં તો 1857ના સંગ્રામની શરૂઆત થઈ હતી। આનો જવાબ આવશે ગોરખપુરમાંથી। અને
મોદીએ તાજેતરમાં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાંથી 72માં વોલીબોલની શરૂઆત કરાવી હતી? એના પછી જવાબ ટાટા વિમેન્સ પ્રીમિયમ લીગનું માસ્કોટ શું હતું? એટલે કે ટાટા વિમેન્સ પ્રીમિયમ લીગ એટલે કે ટાટા વિમેન્સ પ્રીમિયમ લીગનું માસ્કેટ શું હતું? જે તાજેતરમાં WPL રોયલ ચેલેન્જર બેંગ્લોરે જીત્યું હતું. તો એનું માસ્કોટ શરૂઆતનું પ્રતીક શું હતું? તો પ્રતીક્ષમાં ઓપ્શનમાં છે ગરુડ હતું, શક્તિ હતું, ખેલો યુદ્ધ હતું, ભારત ચક્ર હતું. તો આનો જવાબ આવે છે શક્તિ, કારણ કે તાજેતરમાં શક્તિ એક પ્રકારની થીમ હતી, એક પ્રકારનું માસ્કોટ હતું. તો આનો જવાબ આવશે બી ફોર બેટ. એના પછી છેલ્લો પ્રશ્ન, 2025-26ની પહેલી વિજય હજારે ટ્રોફી કોણે જીતી હતી? વિજય હજારે ટ્રોફી તાજેતરમાં રમવામાં આવી હતી ને એમાંથી કયું રાજ્ય પ્રથમ બને છે? તો એમાં વિદર્ભ પોતે એટલે કે મહારાષ્ટ્ર, આ વિદર્ભ એટલે મહારાષ્ટ્ર તાજેતરમાં વિજય હજારે ટ્રોફી જીત્યું હતું. સૌરાષ્ટ્ર નહીં, કર્ણાટક નહીં, અહીંયા આપણે કરી દઈએ હૈદરાબાદ, બરોબર, કારણ કે વિદર્ભ એટલે મહારાષ્ટ્ર થાય છે. આનો જવાબ આવશે એ ફોર એપલ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આવા નવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો દરરોજ ડેલી 10 પ્રશ્નો કરંટના આઈએમપી પ્રશ્નો લઈને આપણે આવશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.